વડોદરાના પાદરાના રામનગરમાં અંધશ્રદ્ધાનો પર્દાફાશ થયો છે। છેલ્લા 10 વર્ષથી ચાલતા ઢોંગ ધતિંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે। વિજ્ઞાન જાથાએ પોલીસ સાથે ભૂવાનો ખેલ ખુલ્લો પાડ્યો છે। લોકોની આસ્થા સાથે ખિલવાડ કરીને ભૂવો રૂપિયા પડાવતો હતો। ભૂવાએ અનેક શ્રદ્ધાળુઓ છે તેમની આસ્થાના નામે લૂંટ્યા છે। પોલીસની કાર્યવાહી દરમિયાન ભૂવો ત્યાંથી ફરાર થઈ ગયો હતો। પાદરામાં રામનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઠ બનાવી લોકોના દુર્દર્દ મટાડવા, 25 પ્રકારના રોગ મટાડવા, અસાધ્ય રોગ મટાડવા, કેન્સર મટાડવા, સંતાન પ્રાપ્તિ વગેરે દાવા કરી અને રૂપિયા 1000થી માંડી 11,000 થી 1,51,000 રૂપિયાની ફી વસૂલતો હતો। માતાજીનો ભાઈને ડર બતાવતો હતો। આ ભૂવો છે તે માતાજીને અમુક વ્યક્તિઓ પોતાની માનતા નામે દારૂ પણ ધરતા હતા તેવી પણ હકીકત અમારી પાસે આવી છે। તો અમે અનેક લોકો છેતરાણા છે। ફ્રીજ લઈ દો, ચાંદીના ગ્લાસ લઈ દો, માતાજીની ટેક રખાવે, જુદા જુદા વાર ભરાવે, રવિવાર, મંગળવાર, ગુરુવાર ભરાવે અને એક જાતની દુકાન ખોલી હતી। વિજ્ઞાન જાથા આજરોજ રૂબરૂ આવતા પાદરા પોલીસ સ્ટેશન સાથે રાખીને ફરાર થઈ ગયો છે। પોતાને માતાજી અત્યારે કોઈ પણ પ્રકારની મદદ કરી નથી અને આ ભૂવો જે બોલતો હતો અને લોકોને ભરમાવતો હતો એ પોતે જ ભાગી ગયો છે। લોકોએ આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે। હું છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવતો હતો પણ અમે માતાની આશા અહીંયા આગળ આવતા હતા। અમને ખબર નથી કે આ રીતના ધૂતી લેશે। એવાનું મારી ગાડી બી એમને જઈ ડાયરા થતા હતા ત્યાં હું એમને લઈને બી જતો હતો। વગર ની પૈસાની આશાએ હું એમની જોડે ફરતો હતો। પણ છેલ્લે એવું જાણવા મળ્યું કે આ ભાઈના થોડા ધંધા અવરા છે। તો અમને ખબર પડી તો અમે એમને બચાવવા માટે જેમની બબાલ થયેલી એની સાથે અમે એમને વાતચીત કરવા ગયા। ત્યાં અમારી ગાડી એમના છોકરાએ ખુદ જાતે તોડીને પછી એવું કહે છે કે તારી ગાડી તો ફલાણા ભાઈએ તોડી નાખી। મને સંતાન નહોતા થતા એટલા માટે અમે અહીંયા આવ્યા હતા। અમને જાણ મળી હતી કે અહીંયાથી શ્રીફળ આપે છે અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે। તો અમે બધી રીતે તૈયાર હતા, અમે કરવા માટે બધું કર્યું અને સાહેબ અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે। અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર। મને આવી રીતના અહીંયા આગળ હું આવતો હતો કે ભાઈ ચાલ આવો આપણું કંઈક ભલું થાય। અમે એવી આશાએ આવતા હતા કે કદાચ આનું આટલું બધું નામ છે તો આપણે કંઈક કામ કરી આવીએ। તો મેં આવતો હતો, એમના પગે પડતો હતો, બધું કરતો હતો। તો એક દિવસ એમને ધૂણીને એવું કીધું કે બેટા મને તારો ચાંદીનો ગ્લાસ જોવો છે પ્યાલી માટે દારૂ પીવા। તો આ પ્યાલીનો ચાંદીનો ગ્લાસ મેં મારી વાઈફ તે વખતે પેલું માસિક પીરિયડ જે આવે છે લેડીઝને એ ટાઈમ પર હતી। એટલે એ ટાઈમે મેં જો ઝઘડો કર્યો કે ચાંદીનો ગ્લાસ આપણા ઘરમાં છે તો તું લાય, માતાએ માગ્યો છે, કદાચ આપણું ભલું થઈ જાય। એટલે મેં મારી વાઈફ જોડે ઝઘડો કરીને આ ગ્લાસ મેં ઘનશ્યામ ભુવાજીને આલ્યો હતો અને ઘનશ્યામ ભુવાજીએ ધૂણીને એવું કીધું કે જા બેટા તારું ભલું થઈ। પણ મને બહુ દુઃખી થઈ ગયો।